મિત્રો પરેશભાઈ બનાવે છે ખાવાનું. અમારા ગીત સેટ કરી દે ચાલુ જ પરેશ આ વિડીયો એમાં. આ શું નાખે? ચમ આવા કટિંગ કરે બટાકા? હા, રીઝન મને ફિલિંગ અલગ આવે એટલે. પરેશ તો કલર તો કોઈ આયા નહીં. ચમ આવશે જ નહીં ને. હળદરનો કલર કે નહીં કોઈ જ નહીં નાખ્યો. ના આવે મસાલા. હતા થોડું અને તેલના અંદર આ બ્લોગ ચાલુ છે. તેલના અંદર તળવા દેવાનું પહેલા થોડી વાર. હું અલગ રીત બનાવું, બધાની અલગ અલગ રીત. બધા પાણી મસાલો બધું અંગાત નાખી દે. હું પહેલા તેલના અંદર ચડવા દઉં બધું. હા, પછી વિડીયો ચાલુ હવે શું કરવાનું? ચડવા દેવાનું બરાબર. પછી મસાલા બધા નાખવાના. એટલે ચાલ મસાલા પહેલા નાખી દઈએ તો બળી જાય મસાલો. પહેલા ચડવા દઈએ થોડું તેલના અંદર, પછી થોડું પાણી વેળવાનું, પછી મસાલા ઉપરથી નાખવાના. તો મસાલા બળે નહીં, સ્વાદ એવું છે ને? બરોબર. મસાલા આર્યા પડે એ જ ને. બતાવી દો ને એકવાર શાક તમારું બતાવી દો. હજુ બન્યું ક્યાં? આપણે આમ બતાવો ખાલી. ના ખોલી ખાલી બતાવો 1 મિનિટ એમ. હજુ પણ કે મસાલા વગરનું કેવી રીતના એમ. હા, મસાલા વગરનું કંઈ નહીં, પાણી વગર પહેલા ભણવા બતાવી કે સોનું લખો કે ઓકે. થોડી ડુંગળી ચડવાની સ્મેલ આવી છે. ઓય આઈ હો, આઈ જબ્બર આઈ હો. આવી ને અરજી માના જબ્બર આઈ. પાણી 1 ગ્લાસ લેવાનું. 1 ગ્લાસ પાણી. ઓકે. પૂરેપૂર ફરતું વેળવાનું, વચ્ચે ડાયરેક્ટ નહીં ઉડી નહીં. ઓકે, એટલે આ ગરમ હોય ઠંડુ થઈ જાય. રેડી? બરોબર. હજુ તેલ ઉભરાયેલું આવશે, બધું આવશે બરોબર. આ તો તેલ આવ્યું ઉપર. તેલ આવે જ ને, મસાલા નહીં નાખે, તેલ જ દેખાશે. તમે બીજું શું દેખાય? મસાલા 1 હળદર 2 બરોબર. હવે મરચું તો તીખું નાખજો ભાઈ. તીખું લાલ ચોળ જેવું દેખાય છે. કલર આવો ને એવું મરચું નાખો. ઓકે, 1 ચમચી 2 ચમચી તીખું. તમે બીજું તીખું મરચું 2 ચમચી તીખું નાખો. ઓકે. હવે શું નાખવાનું બીજું? આ તો બીજા આ શું છે? આ મમ્મીના બધા સ્પેશિયલ મસાલા. આ તો મને નહીં કહેવામાં આવે. ઓકે. એમ કોને આવડતું નહીં? ના આવડે. આ શું નાખ્યું આર્યું? એ પત્તી નાખી. શેની પણ? એ જે હોય એવું નાખી દીધું. વજન નહીં. લો મીઠું લાવતા. મીઠુંનો ડબ્બો જોઈએ ભાઈ. આ રહ્યો. તમે ડિસ્ટર્બ ના કરશો યાર વચ્ચે. મીઠું આપણે નાખવાનું. એ 4-5 મિનિટ વિડીયો થતો હતો ને યુટ્યુબમાં તો આવે ને. તો યુટ્યુબમાં મૂકે શું હવે બોલ કે આવશે ને? આવશે. હવે કહેતા હતા ને તમે કલર જુઓ. હજી કલર બરાબર પકડો નહીં. સ્મેલ સારી આવે પણ કલર નહીં પકડો. સાચું કહેવા જોવે આપણે બરાબર. થોડુંક હજી મને એવું મન કે આ થોડુંક મરચું થોડુંક નાખ્યા જેવું. મરચું તો ભાઈ તમે બોલો. હળદર નાખો એવું હોય તો. ના, કોઈ જ નાખવાની જરૂર નહીં. જો ને સાહેબ, તમે હજુ ડાયરેક્ટ તમે જજ ના કરી શકો ચડ્યા વગર. બરાબર, કોઈ વસ્તુને જોઈને. બસ તમારે કહેવું પડે. આર્યું મરચું નાખો થોડુંક. તીખું હોય ભાઈ. રોહિતભાઈ બૂમ પડશે. વધો નહીં. અમદાવાદ ચા ન હવે મારી નહીં રહેશે. બરાબર. ઓમાં થોડો ગેસ ફૂલ કરી દેવાનો. બરાબર. હા. અને ચોકી દેવાનું. આપણું શાક તૈયાર. બરાબર. પછી આપણે કોથમીર સુધી તમે કરો. કેટલી મિનિટમાં તૈયાર થશે? જસ્ટ 5 મિનિટ આપો. 5 મિનિટમાં રેડી થઈ જશે. કેટલી મિનિટ થશે? 5 મિનિટ. ત્યાં સુધી તમે કોથમીર લો અને થોડી કટિંગ કરી રાખો. ઝીણી બોલાવો ને એટલે છપરી. રોહિતભાઈ ઇધર આવો. મમ્મી વ્લોગ બના એટલે મમ્મી એટલા બ્લોગ બનાવો. કેટલો મસ્ત તમે વ્લોગ બનાવ્યો.
હા એટલા આવો કે પણ કોંગ્રેસની ભાજપ કરવાનું આમ ભાજપ કરવાનું બસ રોહિત તને પ્રેમથી કીધું કોઈ હવે ભણવો કહું તો આવીશ ઓય પેલો ધંધો નહીં ચાલુ કરવાનો આપણે અત્યારે એ ચાલુ છે બોલવું નહીં આપણે સેલ્ફી કેમેરો કરવો તો રોહિત કેવી રીતના કરવાનો ઓમ આવે ઓમ ફોન પકડવાનો ઓલે આ તારી એવું એમ અરે વાઈડિંગ